આપ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન માટે ડીઓને રજૂઆત. સરકાર દ્વારા આરટી રાઇટ ટુ એજ્યુકેશન 2009નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને પણ ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શિક્ષણાધિકારીને ખાનગી શાળાઓની લાપરવાહી આ કાયદાનો ચોક્કસ અમલ કરવામાં આવતો નથી, જેની સામે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ રેલી કાઢવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એક સપ્તાહમાં 100% કાયદાનો અમલ કરવામાં આવશે અને 2000 જેટલા બાળકોને મફત સારી શાળામાં એડમિશન આપી શિક્ષણ આપવામાં આવશે. એક સપ્તાહ પૂર્ણ થઈ જતા ફરીથી આમ આદમી પાર્ટીના આગેવાન વાલીઓએ અને બાળકોએ લઈને ડીડીઓ કચેરી સાહેબ પહોંચી ગયા હતા અને 2000 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવા અંગે રજૂઆત કરી હતી. ત્યારે શિક્ષણાધિકારી દ્વારા રજૂઆત અંગે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે અહીંયાથી માત્ર 1000 વિદ્યાર્થીઓને જ એડમિશન આપી શકાય તેમ છે. તે 1000 વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવશે. ત્યારે અન્ય 1000 વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટેની આપી રજૂઆતને ગાંધીનગર મોકલવામાં આવશે. ત્યાંથી નિર્ણય આપવામાં આવશે. હાલ તો નવું સત્ર પણ શરૂ થઈ ગયું છે. ત્યારે બાકીના 1000 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ત્યારે બાકી વિદ્યાર્થીઓના એડમિશન માટે છેક સુધી લડી લેવાની ચીમકી આપ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આમ આદમી પાર્ટી અને રાજકોટના જાગૃત નાગરિકો તેમજ લાભાર્થીઓ જે આરટીઈ કાયદા હેઠળ ફોર્મ ભર્યા છે એ તમામ લોકો આવીને આવેદન આપેલ છે કે 25% પ્રમાણે જે ખાનગી શાળાઓમાં એડમિશન આપવાના હોય છે એ તમામ બાળકોને એડમિશન આપો. આ અમારી માંગ હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમારે 2000નો જે કોટો આપેલો હતો એ કોટા પ્રમાણે આજે અમે એડમિશન આપી દઈએ છીએ અને બાકીની જે અમારી પાસે ઓથોરિટી નથી એટલે અમે જિલ્લા શિક્ષણ અધિકારી ગુજરાત સરકારને આનું આવેદન સોંપીએ છીએ, રજૂઆત તમારી કરી દઈએ છીએ. પણ અમારી બધાની માંગ છે કે આ કાયદાનું 100% અમલીકરણ થાય અને એના માટે અમે લડતા રહેશું. જો હાઈકોર્ટમાં જવાની જરૂરિયાત પડશે તો અમે હાઈકોર્ટમાં પણ જશું અને ધરણા પ્રદર્શન કરવા પડશે તો ધરણા પ્રદર્શન પણ કરશું. અને લોકોની માગણી છે કે આ કાયદાનું 100% અમલીકરણ થાય અને અમે કરાવીને જ રહેશું. વડોદરા ફતેપુરા ધમાલ. વડોદરા શહેરના સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં આવેલ સર્વેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મુદ્દે 2 કોમના ટોળા સામસામ આવી જતા પથ્થરમારો થયો હતો. તેના પડઘા ફતેપુરામાં જ અન્ય 3 સ્થળો પર પડ્યા હતા. તોફાની ટાળાએ 3 એટીએમ સેન્ટર અને 6 વાહનોની તોડફોડ કરી હતી, જ્યારે એક બાઇકને સળગાવી દીધી હતી. તે સાથે લારી અને કેબિન ઉડાવી દીધી હતી. હતું પોલીસે ટીયર ગેસના 1 ડઝનથી વધુ સેલ છોડ્યા હતા. ત્યારબાદ મધરાતે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. ત્યારે આ ઘટના સાથે પોલીસના અધિકારી પણ આવી પહોંચ્યા હતા. આપ જાણો છો કે પેલા જે ત્યાં સરસિયા તળાવ બાજુ સર્વેશ્વર મંદિરની એક મૂર્તિનો પ્રશ્ન થયો. એમાં ભૂતકાળમાં પણ આ જગ્યાએ એક પ્રોબ્લેમ થયો હતો. એવો જ પ્રોબ્લેમ થયો છે. કોણે શું કર્યું એ કંઈ ખ્યાલ નથી, પણ અચાનક ટોળા 2-3 જગ્યાએ સામસામે પથ્થરમારો શરૂ થયો. પોલીસ બધી બંદોબસ્ત લાગી ગયો, પોલીસ આવી ગઈ, થોડા સેલ પણ છોડવામાં આવેલા છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે. વધારે પોલીસ કુમક જરૂર પડશે તો બોલાવવામાં આવશે. મૂળમાં અમે શું પ્રશ્ન ઉભો થયો એના મૂળમાં અમે જઈ રહ્યા છીએ. જે કંઈ તત્વ એમાં જવાબદાર છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે મૂર્તિવાળા જે પૂજારી છે એમનું કેવું છે કે અગાઉ પણ 2 વખત હા એ જ હું કહું છું, પણ એ અત્યારે પણ કહી શકતા નથી કે કોણે કર્યું. તો એમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. આમાંથી શાંતિ સપાય એટલે તપાસ કરી જે કંઈ આમાં જવાબદાર હશે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સેલ કેટલા છોડે એ તો અત્યારે હું કહી નહીં છું કે પછી ચાલુ એ અત્યારે અનુમાન નહીં કરીશું. હા, એક મોટરસાયકલ રોડ ઉપર જ કાઇનેટિક ટાઈપ મોટરસાયકલ એક કોઈ સળગાવ્યું છે. અત્યારે તો વીજ પુરવઠો છે જ. પરિસ્થિતિ લગભગ કાબૂમાં છે. એ બાજુ પણ વીજ પુરવઠો ચાલુ છે. વીજ પુરવઠો ખોવાય એનો પણ તકેદારી રાખવામાં આવશે. ગોરવા પોલીસે નકલી દારૂના વેચાણ મામલે ધરપકડ. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોંઘો દારૂ ખાલી બોટલમાં હલકી ગુણવત્તાવાળો દારૂ ભરી વેચાય છે તે માહિતી મળતા ગોરવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી MM સુથાર માર્ગદર્શન હેઠળ તપાસ ઓચિંતા આરોપીની ધરપકડ કરી પોલીસે ગંભીર ગુનાની તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂ બંધી હોવાને કારણે મોંઘી અંગ્રેજી શરાબનો ખરો ટેસ્ટ જાણતા ન હોય, ખરા અર્થમાં શરાબ પીનાર રશિયાઓને હલકી ગુણવત્તાનો દારૂ પીરસીને સાચા અર્થમાં છેતરપિંડી કરી હોય ત્યારે પોલીસ કરી કામગીરી બજાવવા યોગ્ય છે. પોલીસ ભવન સામે સૂત્રોચ્ચાર. આજકાલ તો છેતરામણી જાહેરાતો ખૂબ આવવા લાગી છે, ત્યારે વડોદરામાં આવા કિસ્સા પણ ઘણા બનાવવામાં પામ્યા છે. ત્યારે આવી જ રીતે વડોદરા નાગરિકો ફરીથી ભોગ બન્યા છે. જે વિસ્તારમાં આવેલ આઈવરી ટેસ્ટમાં અલકાપુરી વિસ્તારમાં આવેલ આઈવરી ટેસ્ટમાં 19 વર્ષથી રૂપિયા ઇન્વેસ્ટ કરેલી ઓફિસ સામે આવેલ છે. વડોદરાના 50થી વધુ નાગરિકો આ કંપનીમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યારે આ કંપની કરોડ છેક 50થી વધુ રોકાણકારોને 56 કરોડ લઈને ઉઠામણું કર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ અંગે તપાસ ભેગા થઈ આજે પછી કમિશનરશ્રીની કચેરી સૂત્રોચ્ચાર આપ્યું હતું.
ની કંપની છે જેમનો એક અહીંયા બરોડામાં પણ ઓફિસ છે, અમદાવાદમાં ઓફિસ છે. એ લોકોને પૈસા લેતા હતા ઇન્વેસ્ટમેન્ટ ઉપર કે 2% તમે દર મહિને આપીશું, એને એ પ્રમાણે કરીને એમને 2500-3000 ઇન્વેસ્ટરનો પૈસા લઈ લીધું છે, જેમનો રકમ આશરે 56 કરોડ રૂપિયા જેવું થાય છે. એને સેબીને ડિસેમ્બર 2013માં ગેરમાર્ગે એમને દોડીને એમની જોડે સેટિંગ કરીને અમને બધા ઇન્વેસ્ટરોને ફટકાવી દીધું છે. એને 3 મહિનાની અવધિ આપી કે 3 મહિનામાં તમે પૈસા કાઢી લો. એ પ્રમાણે કરીને એકાઉન્ટ સીઝ કર્યો નહીં, એને બધા પૈસા કાઢી લીધા છે. અત્યારે અમે બધાને ચેકઅપ બાઉન્સ થાય છે. ICICI બેંકની અંદર એમનો જૂનાગઢમાં એકાઉન્ટ છે, જેની અંદર બધા પૈસા અમારે ટોટલ ચેક બાઉન્સ થાય છે. અમારી સાથે 60% સિનિયર સિટીઝન્સ છે, જેમ લોકોને પોસ્ટમાંથી પૈસા ઉપાડીને બધા પૈસા કરીએ છીએ. અત્યારે જે એમને રાહ જોઈ રહ્યા છે ન્યાય મળવા માટે, એને અમે એપ્રિલ 2014માં પણ કમિશનર સાહેબ શ્રી સતીશ શર્મા સાહેબને પણ એપ્લિકેશન આપી હતી. એનો પણ અત્યારે કોઈ રિએક્શન નથી. લોડા ચીફ જસ્ટિસ લોડા સાહેબને પણ આપ્યો, એમને કોઈ રિએક્શન નથી. ઓફિસ કઈ જગ્યા છે? ઓફિસ છે આઈવરી ટેરેસ 208 નંબર આઈવરી ટેરેસ, અત્યારે એ બંધ છે કંપની. કેટલો સમય થયો છે? 1 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું. વાત 1.5 વર્ષથી અમે લોકો ફરી રહ્યા છે બધી જગ્યાએ. એ સાહેબને એપ્લિકેશન કરી વિસ્તારમાં કોઈ પોલીસ ફરિયાદ કરી છે બધી જગ્યાએ. એ લોકોએ રિપોર્ટ પણ લીધો છે, પણ હજુ સુધી પટેલ જલ્પેશ પટેલ છે, બંનેને કોઈ પણ રીતે એમની જોડે તમે RTI કરાવીને અમારા પૈસા ક્યાં ક્યાં પડ્યા છે ત્યાંથી મગાવીને બધાને અમારા પૈસા આપો, એવી રીતે અમે ન્યાય માંગ કરવા માટે આવ્યા છે અત્યારે કમિશનર સાહેબને મળવા માટે. ટોટલ કેટલા રૂપિયા હશે? 56 કરોડ રૂપિયા છે. 56 કરોડ રૂપિયા. આ કઈ જગ્યા ઓફિસ આવેલી હતી? કેટલો સમય થયો બનાવ? 208 આઈવરી ટેરેસ સયાજીગંજમાં ઓફિસ આવેલી છે. છેલ્લા 4-5 વર્ષથી ઓફિસ ચાલતી હતી અને 1 વર્ષથી વધુ સમયથી ઓફિસ બંધ છે. અને આમાં ઇન્વેસ્ટર બરોડાના જેટલા છે, આમાંથી 70% લોકો સિનિયર સિટીઝન્સ છે. બધાએ પોતાની બચતો ઉપાડીને એમાં મૂકેલા હતા અને નેફ્ટ દ્વારા એકાઉન્ટમાં અમારા વ્યાજ જમા થતું હતું. સેબીએ 28મી ફેબ્રુઆરી 14 જાન્યુઆરીથી એની ઉપર 2013માં પહેલા આપણે સ્ટે મૂક્યો અને પછી એને છોડ્યો તો કે તારો એકાઉન્ટ અમે ઓપન કરીએ છીએ, તું બધાને પૈસા ચૂકવી દે. એને કોઈને ચૂકવ્યા નહીં, પૈસા ક્યાં ઉપાડીને શું કર્યું કશું ખબર નહીં. અને ત્યાર પછી તે ફોરેન પણ જઈ આવ્યા. મિસ્ટર આનંદ રાવત કરીને જે છે, આ બરોડાના જે ઇન્વેસ્ટર્સ છે એમાંથી ઘણા એવા છે જેને 5 લાખનું રોકાણ કર્યું છે, ઘણા એવા છે જેને 20,000 પણ છે. અને અત્યારે એ લોકો પાસે ઘણા જેને ખાવા માટે મંથલી આવક વ્યાજની જ હતી એ પણ નથી. આમાં અશોક પિસ્તોલવાળા છે, આ ડાયાભાઈ છે, આ બધા છે, આ 65-70 વર્ષના પણ ઇન્વેસ્ટર્સ છે, અહીં આવ્યા નથી. બરોડામાંથી આમાં સહી છે અત્યારે 34 જણ છે. એકચ્યુઅલી 70થી વધુ વડોદરાના છે. પોલીસ કમિશનરશ્રીને અમે અત્યારે મળવા આવ્યા હતા, પણ એ વડોદરામાં તોફાન હોવાથી અમને મળ્યા નથી. અને પોલીસ કમિશનર નોર્થ ડોક્ટર લીના પાટીલને અમે મળવા ગયા હતા, પણ તેઓ પણ વડોદરામાં તોફાન હોવાથી ગયા છે. અમે એપ્લિકેશન અત્યારે ત્યાં આપીને આવ્યા છે અને અમને સાંજે કે કાલે કે ટાઈમ લઈને આવજો એવું કહ્યું છે. આ પૂર્વે વ્યક્તિગત રૂપે અમે બધાએ એક એપ્લિકેશન પોલીસ કમિશનરશ્રીને જમા કરાવેલી છે 1 વર્ષથી 6 મહિનાની વચ્ચે. હા, અમે કરવાના છીએ. પોલીસ ફરિયાદ કરેલી છે, પાછી અત્યારે જમા કરી પોલીસ કમિશનરશ્રીને ફરિયાદ. મારું નામ નરેન્દ્રસિંહ આશાભાઈ મૈડા, હું કારેલીબાગ રહું છું અને મારા પોતાના 5 લાખનું એમ તો 30 લાખ જેટલું રોકાણ, 5 લાખ બાકી. વડોદરા કિશનવાડી પાણી સમસ્યા. વડોદરા મહાનગર સેવા સદન તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ લાગે છે અને શહેરમાં પાણી વેરો તો ઉઘરાવવામાં આવે છે અને નાગરિકો વેરો ન ભરે તો કોર્પોરેશન દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવે છે. ત્યારે આજ રોજ કિશનવાડી વિસ્તારના કોટિયાકનગરમાં રહીશો દ્વારા પાણી નથી આવતું તે અંગે કોર્પોરેશનની કચેરી તેમજ વોર્ડ ઓફિસમાં વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પાણી નથી આવતું. ત્યારે સાંજે સોસાયટીની મહિલાઓ દ્વારા એકત્રિત થઈ સોસાયટીમાં માટલા ફોડી કોર્પોરેશનની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે બીજી તરફ આ જ સોસાયટીના મેનેજ પણ ઉભરાય છે, જેથી રજૂઆત કરવામાં આવી હતી, કોઈ પણ નિકાલ આવતો નથી. અહીંયા ભાઈ પીવાના પાણીની બહુ જ સમસ્યા છે. અનેક જગ્યાએ અમે લોકોએ રજૂઆત કરી છે, વોર્ડમાં પણ રજૂઆત કરી છે, કોર્પોરેશનમાં જઈ આવ્યા છે, પાણી પુરવઠા ઓફિસમાં જઈ આવ્યા છે. તે છતાંય કોઈ પણ જાતના નિર્ણયો લેવામાં આવતા નથી. 3માંથી 1 પણ કોર્પોરેટર અહીંયા જોવા આવતા નથી. 2 કોર્પોરેટર તો કોઈ રસ્તામાં મળે ને તો પણ એમને કઈ કદાચ ઓળખે પણ નહીં. અને ચેરમેનનો આ વિસ્તાર છે, ચેરમેન આને આખા શહેરની કદાચ જવાબદારી હોવાથી એ અહીંયા ટાઈમ નથી ફાળવી શકતા. હવે એમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ તમે અહીંયા આવો ને અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો.
અમે લોકોએ માટલા ફોડી અને પીવાની જે ટાંકીઓ ખાલી છે એ બધું એ લોકોને જરા નજર અંદાજ કરાયો કે અમારી જે તકલીફો છે જરા આવો અને સોલ્વ છે. કોટ્યાકનગર સોસાયટી એમાં છેલ્લા 6 સાલથી પાણીનું પ્રેશર નથી આવતું. આગળ પાછળ સોસાયટીઓ આપી એને કનેક્શનને લઈને અમારે લો પ્રેશર આવે છે અને અત્યારે તો બિલકુલ પાણી 15 જ મિનિટ પાણી આવે છે. લેખિતમાં મૌખિકમાં જાતે જઈને બધી વોર્ડ ઓફિસમાં અમે લોકોએ ફરિયાદ કરી છે. સોસાયટીએ વારે ઘડીએ ગઈકાલે પણ કરી હતી, શુક્રવારે પણ અમે જ્યારે આજે પણ પાણી માટે આવ્યા હતા પણ આવે છે કહીને જાય છે કે થશે કામ પણ કોઈ જ કામ કરતા નથી. અને ગટરને લઈને છેલ્લા 5 દિવસથી ગટર ઉભરાઈ છે જે આ કામ ચાલુ છે એને લઈને કે કોઈ જ કામ થતું નથી. અને ચેરમેન સાહેબને જાતે પર્સનલી બી ફોન કરીએ છીએ તો એવું કહે છે કે આવીશું પણ કોઈ જ કામ કરવા તૈયાર નથી અત્યારે. અને અત્યારે બહુ જ ગંદકી છે, બીમારી છે, ઘરમાં બીમાર છે અને તમે આવીને શૂટિંગ કરી શકો છો કે ઘરમાં કેટલી ગટર ઉભરાય છે. પાણી જતું જ નથી ઘરમાંથી. આજે અમે લેખિતમાં કોર્પોરેશનમાં આપી છે આજની તારીખમાં કમ્પ્લેન પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. અને પાણીનો તો બિલકુલ લો પ્રેશર છે અને એને લઈને જો હવે નહીં થાય તો વેરો ભરવામાં આવશે નહીં, બહિષ્કાર કરવામાં આવશે વેરાનો અને પછી કોર્પોરેશન જે પગલા લેવા હોય એ લઈ શકે છે. ભીમ જ્યોત યાત્રામાં કોંગી નેતાઓ ઉમટ્યા. ભીમ જ્યોતિ યાત્રાના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં સત્તા સ્થાને રહેલા ભાજપની નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે. ભાજપ અને તેના સાથીઓની નીતિ અને નિયત ઓળખવાનો સમય હવે પાકી ગયો છે. સંઘ વડાને Z+ સુરક્ષા આપવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિની ઉજવણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભીમ જ્યોત યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમ વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભીમ જ્યોત યાત્રાના કરતા પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા સભ્ય રાજુભાઈ પરમાર, પૂર્વ સંસદ સભ્ય સોમાભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા તથા ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર તથા પ્રદેશ જિલ્લાના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબને ભારતનું બંધારણ ઘડવા માટેની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરીને જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે પણ કોંગ્રેસ પક્ષે અગ્રણી જવાબદારી સોંપી હતી અને ડોક્ટર બાબા સાહેબના દેશના સામાજિક અને આર્થિક, શૈક્ષણિક અને પછાત વર્ગોના વિકાસ માટે બંધારણમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. ભારતના તમામ નાગરિકો માટે મૂળભૂત અધિકારોની પણ જોગવાઈ કરેલ છે. ડોક્ટર બાબા સાહેબ માત્ર દલિતોના નેતા જ નહીં પરંતુ સમગ્ર દેશના દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, લઘુમતીઓ અને બાળકો માટે પણ વિશિષ્ટ જોગવાઈઓ સંવિધાનમાં ઘડી છે. ડોક્ટર બાબા સાહેબ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ નારો આપેલ છે. તેને જીવનમાં ઉતારી હાલ ભાજપની સરકાર દલિતો સાથે જે અત્યાચારો થઈ રહ્યા છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.